નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઈથરની બનાવટની બે પદ્ધતિ, જેમાં એક આલ્કોહોલનું નિર્જલીકરણ અને બીજી વિલિયમસન સંશ્લેષણ. જેમાં વિલિયમસન સંશ્લેષણમાં પણ આલ્કોહોલમાંથી પ્રથમ સોડિયમ આલ્કોક્સાઇડ બને છે અને આ સોડિયમ આલ્કોક્સાઇડની આપણે આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા કરી અને એમાંથી ઈથર બનાવીએ છીએ. તો બનાવટને જોયા પછી હવે આપણે ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓને સમજવાની છે. તો ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓને સમજતા પહેલા અહીં તમને પહેલું સ્પષ્ટ કરી દીધું કે ભાઈ સામાન્ય રીતે ઈથરનો જે ક્રિયાશીલ સમૂહ છે OR આપણે ગણીએ તો એની સક્રિયતા ઓછી છે, એટલે કે ઓછો સક્રિય છે. પરંતુ તેમ છતાં ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ સાથે, વધુ પ્રમાણ એટલે ઈથરની સાપેક્ષમાં એનું પ્રમાણ વધુ છે એવું આપણે અત્યારે સમીકરણ જોઈશું એટલે ખ્યાલ આવશે, પ્રક્રિયા સમીકરણ. તો એની સાથેની પ્રક્રિયામાં CO બંધ તૂટે અને CO બંધ તૂટવાથી તમને આલ્કાઇલ હેલાઇડ મળે છે, જે તમને અહીંયા એક સંજ્ઞા સ્વરૂપની તમારું પ્રક્રિયા સમીકરણ છે એના દ્વારા સમજૂતી આપી છે. ROR આપણો ઈથર છે, જેમાં તમે R1OR2 પણ લખી શકો અથવા ROR' પણ લખી શકો, જેની હાઇડ્રોજન હેલાઇડ HX સાથે પ્રક્રિયા થઈ, જ્યાં આપણે HCl HBr HI કોઈ પણ લઈ શકીએ છીએ. તો એમાંથી તમને આમાંથી કોઈ એક આપણે અત્યારે આપણે ખાલી સમજવા કે ભાઈ કોઈ એક OR બંધ તૂટે એટલે RO અને R છૂટા પડે, જેમાંથી HO સાથે અને R સાથે X જોડાય તો ROH અને RX બન્યો, એટલે 1 મોલ તમને આલ્કાઇલ હેલાઇડ મળ્યો અને 1 મોલ આલ્કોહોલ મળ્યો. આ આલ્કોહોલ છે એ બીજા મોલ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા કરે, એટલે જુઓ ઈથર 1 મોલ છે, જ્યારે હાઇડ્રોજન હેલાઇડ અહીંયા 2 મોલ વપરાશે અને એની પ્રક્રિયામાં પણ તમને આલ્કાઇલ હેલાઇડ અને પાણીનો અણુ દૂર થતો, એટલે 2 મોલ આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય છે, આવું સમજી શકાય. અને આપણે જે હાઇડ્રોજન હેલાઇડ મુખ્ય પ્રક્રિયક જે લેવાના છે તો એ હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા સામાન્ય રીતે HI થી HCl તરફ જતા ઘટે છે, એટલે આની અંદર HCl કરતા HI છે એની પ્રતિક્રિયાત્મકતા વધુ છે એવું આપણે સમજી શકીએ. તો આ તમને સામાન્ય સમજૂતી આપી છે. હવે આપણે યોગ્ય ઉદાહરણ દ્વારા આ જ પ્રક્રિયા છે એને ક્રિયાવિધિ સાથે સમજીએ. અહીંયા હવે તમને ધારો કે 3 માર્કનો પ્રશ્ન પૂછાયો, ઈથરની રાસાયણિક પ્રક્રિયા સમજાવો અથવા ઈથરની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિના તબક્કા દર્શાવો, અથવા તો ઈથરમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટની પ્રક્રિયાની ક્રિયાવિધિના તબક્કા દર્શાવો. તો 3 તબક્કા છે, એટલે આપણે 3 માર્કની અંદર તમને આ પૂછી શકાય એવી આપણે ગણતરી રાખીએ. પ્રથમ તબક્કાની અંદર શું થાય છે તો અહીંયા ઉદાહરણમાં આપણે જે ઈથર લીધો છે એ ઈથર આપણો અસંમિત ઈથર છે. CH3O CH2 CH3 મિથોક્સી ઇથેન છે, એટલે એક મિથાઇલ સમૂહ અને બીજું ઇથાઇલ સમૂહ છે. સંમિત ઈથર સાથે પણ પ્રક્રિયા થશે. અસંમિત સાથેની પ્રક્રિયા સમજાશે તો સંમિત ઈથર સાથેની પ્રક્રિયામાં તમને વાંધો નહીં આવે, એટલે આપણે અત્યારે અસંમિત ઈથરની જ પ્રક્રિયાને જોઈએ. તો મિથોક્સી ઇથેનની જ્યારે HI આપણે જેની પ્રતિક્રિયાત્મકતા વધુ છે એને લીધો તો HI જે છે એની સાથે પ્રક્રિયા થાય. તો અહીંયા પ્રથમ તબક્કે શું થશે, HI માં I છે એની વિદ્યુતઋણતા વધુ છે, એટલે તેમાં જે બંધ છે સહસંયોજક બંધ તૂટશે, એટલે આયોડિન પર ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતરિત થયું, એટલે અહીંયા H+ છૂટો પડશે. તો H+ છે એ સ્વાભાવિક છે કે પોતે ઇલેક્ટ્રોનની પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે, જ્યારે ઈથરમાં જે ઓક્સિજન છે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે તે દાન કરવાની વૃત્તિ ધરાવશે, એટલે આ ઈથરનો ઓક્સિજન H+ સાથે જોડાશે, એટલે પ્રોટોનિત ઈથર તમારો પ્રાપ્ત થશે. CH3OH CH2 CH3, એટલે OH માં આપણે પાછો આ આલ્કોહોલ નથી ગણવાનો, આ CH3O CH2 CH3 ઈથરમાં ઓક્સિજન સાથે એક H+ જોડેલે પ્રોટોનિત ઈથર ગણી શકાય, અને I- દૂર થયો છે તે થયો. તો આ ઓક્સિજન ઉપર H ના જોડાણથી એની સંયોજકતા વધવાથી પોતે ધન વીજભારિત બન્યો. તો સ્વાભાવિક છે કે હવે એ નવો બંધ બનાવે છે, તો સંયોજકતા પાછી સરખી કરવા એક જૂનો બંધ તોડશે. તો એ CO બંધ આ પણ તૂટી શકે અને આ પણ તૂટી શકે. અહીંયા આપણે અહીં સમજીએ કે કયો CO બંધ તૂટે છે અને કેમ તૂટે છે. તો બીજા તબક્કાની અંદર હવે આ જે તમારો પ્રોટોનિત ઈથર છે એની હવે આ જ I- સાથે પ્રક્રિયા થાય, જેમાં ઓક્સિજન સાથે જે 2 આલ્કાઇલ સમૂહ જોડાયા છે એમાં ઓછી કાર્બન સંખ્યા ધરાવતા
આલ્કાઇલ સમૂહવાળો CO બંધ તૂટે છે એટલે કાર્બન પોતે ધનવીજભારિત બનવાનો, કારણ કે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર સ્થાનાંતરિત થવાનું. એટલે આ કાર્બોકેટાયન બન્યો તો એને આ I- છે એ ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે CH3I બનવાનો અને અહીંયા CH3CH2OH બનવાનો. તો આ તમારી જે છે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિના સંદર્ભમાં સમજીએ તો તમારે અહીંયા ઓક્સિજન સાથે જૂનો જે આપણો CH2CH3 વાળો બંધ છે, મિથાઇલ સાથેનું જોડાણ છે આપણે અહીંયા ગણવાનું છે. એટલે અહીંયા તમારા કાર્બન સાથે તો જૂનો બંધ તમારો છે CO, આ બંધ એ પણ તમારો થોડોક નિર્બળ બન્યો અને નવો I જોડાય છે એટલે તમારો એ બંધ પણ તમારો છે એ નિર્બળ છે, પરંતુ આ નવા બંધના બનવાની સંદર્ભમાં અને જૂના બંધના તૂટવાના સંદર્ભમાં છે. એટલે આ તમારી એક સંક્રાંતિ અવસ્થા છે એવું આપણે જોઈ શકીએ. અને એની અંદર ત્યાર પછી આ જૂનો બંધ તૂટશે એટલે અહીંથી તમારો CH3CH2OH એ દૂર થયો અને આ CH3 સાથે I જોડાયો એટલે તમને CH3I મળ્યો. તો આયોડોમિથેન અને ઇથેનોલ પ્રથમ એટલે એમ બીજા તબક્કાને અંતે તમને જે નિપજ મળી આ બે મળી. હવે આ જે ઇથેનોલ છે એની ફરી બીજા HI ના અણુ સાથેની પ્રક્રિયા. તો એમાં પણ આપણે જે પહેલા તબક્કામાં જોઈએ જ વસ્તુ I- દૂર થશે એટલે H+ બનશે અને આ H+ ને આલ્કોહોલ એટલે ઇથેનોલ જે છે એમાંનો ઓક્સિજન ઇલેક્ટ્રોન પ્રદાન કરશે એટલે એને કારણે તમને પ્રોટોનિત આલ્કોહોલ મળશે. CH3CH2OH ઓક્સિજનની સંયોજકતા 3 થઈ એટલે એના પર ધનવીજભાર અને I- તમારો છે એ પાછો અહીંયા દૂર થયો. અહીંયા હવે આ પ્રોટોનિત આલ્કોહોલ છે એમાંથી ફરી પાછો ઓક્સિજન એ પોતાની સંયોજકતા પ્રાપ્ત કરવા માટે જે તમારી ત્રીજા તબક્કાની અંદર જે પ્રક્રિયા થાય છે એમાં અહીંથી તમારો COH એમાં CO બંધ તૂટવાનો. બંને ઘટનામાં CO બંધ તૂટવાના જ છે, પરંતુ પ્રથમ કયો CO બંધ તૂટે છે એ તમને સમજાવી દીધું કે અસંમિત તમારો ઈથર હોય તો પ્રથમ તબક્કાની અંદર તમને જે કેન્દ્રાનુરાગી આયન પ્રાપ્ત થયો HX માંથી એ કેન્દ્રાનુરાગી આયન સામાન્ય રીતે ઓક્સિજન સાથે જે બે આલ્કાઇલ સમૂહ જોડાયા છે એમાં ઓછી કાર્બન સંખ્યા ધરાવતા આલ્કાઇલ સમૂહમાં કાર્બન સાથે જોડાય એટલે પહેલા તમને ઓછી કાર્બન સંખ્યા વાળો આલ્કાઇલ હેલાઇડ મળે છે જે આપણે આયોડોમિથેન અથવા મિથાઇલ આયોડાઇડ બનાવ્યો. ત્યાર પછીની પ્રક્રિયામાં તો ફરી પાછો HI છે એ હવે આલ્કોહોલ સાથે જોડાય તો ઓક્સિજન છે એ H સાથે જોડાવાથી પ્રોટોનિત આલ્કોહોલ બન્યો. તો એમાં હવે CO બંધ ફરી તૂટવાનો એટલે H2O તમારા દૂર થઈ જવાના અને આ કાર્બન સાથે જે I- છે તમારો આયોડાઇડ આયન છે એ કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે અહીં ફરી પાછો I જોડાવાથી તમને CH3CH2I એટલે આયોડો ઇથેન અથવા ઇથાઇલ આયોડાઇડ મળે. તો પ્રક્રિયાને અંતે તમને 2 મોલ આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય છે જેમાં એક મિથાઇલ આયોડાઇડ ને બીજો ઇથાઇલ આયોડાઇડ છે. જો આ જ પ્રક્રિયા તમારી સમિત ઇથર સાથે હોત, ડાયમિથાઇલ ઇથર હોત તો બંને સ્ટેપની અંદર તમને આયોડોમિથેન જ મળતા. પણ ક્રિયાવિધિના તબક્કા તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે કઈ રીતે પ્રક્રિયા થાય છે અને એ વસ્તુ તમને વાક્યરચના દ્વારા અહીંયા સમજાવી પણ છે કે અસમિત ઇથરમાં એટલે આની જ વાત છે પ્રથમ તબક્કે મળતા ઓક્ઝોનિયમ આયનના ઓછા વિસ્થાપિત કાર્બન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરે છે. તો અહીંયા એ વસ્તુ તમારી આવી. આ જે તમારો ઓક્સિજન છે અહીંયા તમારો જ્યારે HI બંધ તૂટશે તો આ જે I તમારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ગણો કે આયન ગણો એ ઓક્સિજન સાથે જોડાયેલા બે આલ્કાઇલ સમૂહમાંના ઓછી કાર્બન સંખ્યાવાળા, અહીંયા ઓછા વિસ્થાપિતનો મતલબ અહીંયા કાર્બન સંખ્યા ઓછી છે એવું સ્પષ્ટ ગણી લો તો તમને ખ્યાલ આવી જાય કે એને કારણે આ કાર્બન પર I જોડાશે એટલે તમને મિથાઇલ આયોડાઇડ મળે અને ઇથેનોલ છે એ તમારો દૂર થાય. તો એ વસ્તુ તમને સમજાવી. આ વાત છે પ્રાથમિક જે તમારો આલ્કોહોલ છે અથવા તો તમારો જે ઇથર છે એ ઇથરમાં પ્રાથમિક આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તેવા પ્રકારના ઇથર સાથેની પ્રક્રિયાની વાત થઈ. પણ એની જગ્યાએ જો ઇથરમાં તૃતીયક આલ્કાઇલ સમૂહ હાજર હોય, અહીં સમજાવી દીધું છે, તૃતીયક આલ્કાઇલ સમૂહ હાજર હોય તો તમારી પ્રક્રિયા કયા પ્રકારની થાય છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું.
તો તૃતીયક આલ્કાઇલ સમૂહ હાજર હોય તો તૃતીયક હેલાઇડ બને છે. જે આપણો પ્રથમ તબક્કો છે, પ્રથમ તબક્કાની અંદર તમને આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કોહોલ પ્રાપ્ત થાય. હવે આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કોહોલમાં એવું જોયું કે સામાન્ય રીતે ઓછા કાર્બન ધરાવતો જે આલ્કાઇલ સમૂહ છે એની સાથે આયોડિન જોડાય, પરંતુ એ તમારો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથરના સંદર્ભમાં છે. પણ એની જગ્યાએ તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતું તમારું ઈથર છે. તો આપણે આગળ ઉપર જે જોયું પહેલા તબક્કાના આધારે ધ્યાનમાં રાખીએ તો કે I-CA3 સાથે જોડાઈને આ CO બંધ તોડશે, તો અહીંયા એવું થતું નથી. એની જગ્યાએ આ CO બંધ તૂટશે અને આ કાર્બન સાથે આ I- તમારો છે એ જોડાશે, એટલે તમને તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ નિપજ પ્રાપ્ત થશે અને મિથેનોલ મળશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ઈથરમાં હશે તો ઓછા કાર્બનવાળો જે તમારો આલ્કાઇલ સમૂહ છે એની સાથે આયોડિન જોડાશે. પણ તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતો ઈથર હશે તો વધુ કાર્બન સંખ્યાવાળો તમારે એટલે કે તૃતીયક તમારો આલ્કાઇલ સમૂહ છે એની સાથે આયોડિન જોડાશે. અને આના પાછળનું કારણ પણ તમને સ્પષ્ટ કર્યું કે આમ થવા પાછળનું કારણ જે બીજો તબક્કો છે જેમાં દૂર થનાર જે તમારો OCH3 એટલે આલ્કોહોલના સંદર્ભમાં વાત કરી, જેને કારણે વધુ સ્થાયી તૃતીયક કાર્બોકેટાયન બને છે. અહીંયા તમારો OCH3 દૂર થાય તો કાર્બોકેટાયન જે બનવાનું છે કાર્બોકેટાયન તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધુ હોય, એટલે સ્વાભાવિક છે કે આ CO બંધ ઝડપથી તૂટશે અને આ CO બંધ તૂટે એટલે આ કાર્બોકેટાયન બને તો કાર્બોકેટાયન છે એના પ્રત્યે તમારો ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી છે I- એ જોડાશે, એટલે તમને આ પ્રમાણે તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ નિપજ પ્રાપ્ત થાય. અને આ જે છે કાર્બોકેટાયન બનવાની ઘટના બની એટલે આ તમારી પ્રક્રિયા SN1 ક્રિયાવિધિના માર્ગને અનુસરે છે એવું થઈ જાય. પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હાજર છે તો ત્યાં SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિના અનુસંધાનમાં આપણે સંક્રાંતિ અવસ્થાની વાત મેં તમને કરી. જ્યારે તૃતીયક આલ્કાઇલ સમૂહ હાજર હશે તો એમાં તમારી SN1 ક્રિયાવિધિનો માર્ગ અનુસરાય છે. એ આધારે તમને નિપજ મળે છે એ સમજી શકાય. અને એને અહીંયા તમને ક્રિયાવિધિના સંદર્ભમાં ફરી તબક્કાના આધારિત સમજાયું છે કે આ તમારો જે છે એ તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતો જે ઈથર છે એમાં HI સાથેની પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં પ્રોટોનિત તમને ઈથર મળે અને I- દૂર થાય. આ પ્રોટોનિત ઈથર જે છે એમાં ઓક્સિજનની સંયોજકતા જે વધારાની છે એને ઓછી કરવા માટે આ CO બંધ, કારણ કે આ કાર્બોકેટાયન તૃતીયક બનવાનું એટલે આ CO બંધ તૂટશે, ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર સ્થાનાંતરિત થશે એટલે CH3OH બન્યો અને આ કાર્બન છે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે ધન આયન કાર્બોકેટાયન તૃતીયક કાર્બોકેટાયન બન્યો. અને આ તૃતીયક કાર્બોકેટાયન છે એની સાથે જે આપણે અહીંયા HI માંથી I- છૂટો પડ્યો છે એ જોડાઈ અને તમને તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ નિપજ આપે છે. આ તમને ખ્યાલ આવે. આમાં પણ આ જે બે તબક્કા બતાવ્યા એમાં પહેલો તબક્કો કાર્બોકેટાયન બનવાનો જે છે એને ધીમો તબક્કો દર્શાયો એટલે આ વેગ નિર્ણાયક તબક્કો થયો અને પછી I- જોડાવાની પ્રક્રિયા છે એ તમારી ઝડપી છે એવું અહીંયા તમને સ્પષ્ટ કર્યું છે. તો આપણે અસંમિત ઈથર અને એની અંદર પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથરના સંદર્ભમાં વાત કરીશું તો SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિના માર્ગને અનુસરાશે અને એટલા માટે તમને પ્રથમ તબક્કે I- જે જોડાશે એ ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે. જ્યારે એની જગ્યાએ તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતો ઈથર હોય તો ત્યાં ક્રિયાવિધિ તમારી છે એ SN1 આધારિત બનશે અને એટલા માટે તમારો તૃતીય કાર્બોકેટાયન જે વધુ સ્થિરતા ધરાવતો હોવાથી તેની સાથે I- જોડાઈ અને તમને તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ નિપજ મળે છે એ આપણે સમજ્યા. એટલે અહીંયા તમને પ્રશ્ન કયા પ્રકારે પૂછાય, સમજૂતી આપવાની વાત થઈ છે તો 3 માર્કમાં તમે 3 તબક્કા કોમન બતાવી દેશો, પણ એની જગ્યાએ તમને પ્રોપર ઉદાહરણથી સમજાવવાનું કહે છે અથવા પ્રોપર ઉદાહરણ દ્વારા નિપજ કઈ મળશે એવું પૂછાય છે
ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે એના માટે આપણે આને આ રીતે સમજવાનું છે. એવું જ આપણે ત્રીજું ઉદાહરણ લઈએ છીએ હવે, જેમાં તમારે એરાઇલ આલ્કાઇલ ઇથર છે, જે આપણે એનિસોલના ઉદાહરણ દ્વારા ગણીએ. તો એનિસોલ સાથેની જ્યારે પ્રક્રિયા કરીએ છીએ આપણે, આ જ રાસાયણિક પ્રક્રિયા HX સાથેની જ પ્રક્રિયા છે, તો એમાં ઇથરના પ્રોટોનીકરણથી બનતા ઓક્ઝોનિયમ આયનમાં C6H5O બંધ કરતા CH3O બંધ નિર્બળ બને છે. અને એટલા માટે અહીંયા પણ તમારો CH3O બંધ તૂટવાનો એ તમને સમજાયું છે. એને જોઈ લઈએ. આ તમારો છે એનિસોલ છે, અને એનિસોલની જ્યારે આપણે HI સાથે પ્રક્રિયા કરીએ તો આપણે આગળ ઘણી બધી વખત સમજી ગયા છે કે બેન્ઝીન રિંગ આવી એટલે બેન્ઝીન રિંગમાં પ્રત્યેક કાર્બનનું સંકરણ sp2 છે, કારણ કે આમાં 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ત્રણ તમારા જે છે પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું સતત સ્થાનાંતર જે છે એને કારણે આ CO બંધ છે એ આંશિક દ્વિબંધની લાક્ષણિકતા દર્શાવે. એટલે આ બંધ તમારો ટૂંકો થયો એટલે પ્રબળ થયો, તો સ્વાભાવિક છે કે પ્રક્રિયામાં આ CO બંધ જ તૂટવાનો. એટલે અહીંયા પ્રથમ તબક્કે H+ જ્યારે ઓક્સિજન સાથે જોડાશે, જેને અહીંયા તમારો ઓક્ઝોનિયમ આયન તરીકે દર્શાયો છે, તો પહેલા આ ઘટના બની જેમાં ઓક્સિજન ઉપર એક H+ જોડાવાથી ધન વીજભારિત બન્યો. આ તમારો ઓક્ઝોનિયમ આયન તરીકે ગણ્યો. હવે જ્યારે એની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે CO2 માંથી કોઈ એક બંધ તોડવાની વાત આવે તો કહ્યું કે અહીંયા તમારે આંશિક દ્વિબંધનું લક્ષણ હોવાથી બંધમાં પ્રબળ છે, તો સ્વાભાવિક છે કે આ જ બંધ નિર્બળ ગણાય એટલે આ જ બંધ તૂટવાનો. તો અહીં તમને એ સ્પષ્ટ કરી આપ્યું. C6H5O બંધ કરતા CO બંધ છે એ નિર્બળ બને છે. કેમ બને છે મેં તમને કીધું, નીચે વાક્યરચના આપી પણ છે કે કેમ નિર્બળ બને, જેનું કારણ ફિનાઇલ ક્રિયાશીલ સમૂહ C6H5 માં કાર્બનનું sp2 સંકરણ CO બંધમાં આંશિક દ્વિબંધ લક્ષણ દર્શાવે, જેને પ્રબળ બનાવે, કોને? CO બંધને પ્રબળ બનાવે. પરિણામે OC એટલે કે CH3O બંધ છે એ તૂટે છે. તો એ આપણે અહીંયા જોયું કે આ CH3O બંધ તૂટશે એટલે I- કોની સાથે જોડાવાનો? તો I- છે એ આ CH3 સાથે, કારણ કે OCH3 બંધ તૂટવાનો એટલે CH3 તમારો છે એની સાથે I જોડાશે, અને અહીં તમારો O સાથે H તો રહેશે જ, એટલે તમને આ ફિનોલ મળી ગયો. તો ફિનોલ અને મિથાઇલ આયોડાઇડ તમને આ બે નિપજ પ્રાપ્ત થાય. તો અહીંયા એ લખ્યું કે CH3O બંધ તૂટે છે અને CH3 સાથે I જોડાતા મિથાઇલ આયોડાઇડ અને ફિનોલ બને છે. હવે ફિનોલ જે છે એ ફિનોલ, એમાં બધા જ કાર્બનનું સંકરણ sp2. તો sp2 સંકરણને કારણે આપણે આગળ જોઈ ગયા છીએ એ પ્રમાણે સામાન્ય પરિસ્થિતિમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવશે નહીં. બંધ પ્રબળ છે, મજબૂત છે, એટલે તમને આનાથી આગળ પ્રક્રિયા દર્શાવતું નથી. તમને એનિસોલ સાથે પ્રક્રિયા કરો તો ફિનોલ અને મિથાઇલ આયોડાઇડ મળે. જ્યારે એની જગ્યાએ ફેનિટોલ લો, અહીંયા તમે CH2CH3 લઈ લો છો, ફેનિટોલ લો છો, તો ફેનિટોલ સાથેની પ્રક્રિયામાં તમને ઇથાઇલ આયોડાઇડ અને ફિનોલ મળશે. તો આપણે આ રીતે પણ ધ્યાનમાં રાખવાનું છે. એનિસોલની HI સાથેની પ્રક્રિયા, તો તમારે આ વસ્તુ 2 માર્કમાં આવી. એની જગ્યાએ તમને તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથરની HI સાથેની પ્રક્રિયા, તો આપણે આની આગળ જોયું છે એને ધ્યાનમાં રાખવાનું છે. અને માત્ર તમને સિમ્પલ પૂછે છે કે ભાઈ ઇથરની રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ અથવા તો HX સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિના તબક્કા દર્શાવો, તો તમારે એ 3 માર્કની અંદર એ રીતે સમજાવવાનું છે. તો કોઈ પણ પ્રકારનો ઇથર છે એ ઇથરની જ્યારે આપણે HX સાથે પ્રક્રિયા કરીએ તો એમાં તમને સામાન્ય રીતે 2 મોલ આલ્કાઇલ હેલાઇડ મળે છે. આ તમને સ્પષ્ટ થયું. પણ એરાઇલ આલ્કાઇલ ઇથર હોય તો એમાં ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ મળે છે, એ પણ જોયું. હવે એરાઇલ આલ્કાઇલ ઇથરની જેમાં બેન્ઝીન રિંગનો સમાવેશ થાય છે, તો બેન્ઝીન રિંગ સાથેની જે તમારા 5 કાર્બન બાકીના જે H+ ધરાવે છે એ H+ નું વિસ્થાપન બીજા અન્ય ક્રિયાશીલ સમૂહ વડે થાય, જેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ. તો અહીંયા એ આપણે જોવાની છે આલ્કોક્સી બેન્ઝીનમાં. એટલે આપણે દાખલા તરીકે આ બેન્ઝીન રિંગ સાથે OR આલ્કાઇલ એરાઇલ આલ્કાઇલ ઇથર છે, એમાં આ તમારો આલ્કોક્સી અને એની સાથે બેન્ઝીન જોડાવ.
પર આ પ્રકારના સંયોજનની વાત થઈ. આલ્કોક્સી બેન્ઝીનમાં આલ્કોક્સી સમૂહ એટલે OR એ પોતે ઇલેક્ટ્રોન દાતા છે અને ઇલેક્ટ્રોન દાતા હોવાથી બેન્ઝીન રિંગમાંના કાર્બનને એ ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ ધરાવશે, જે બધું 11માં આપણે ભણી ગયા છીએ એ જ પ્રમાણે. તો એ સ્વાભાવિક રીતે બેન્ઝીન રિંગમાં પાછા 3 પાઇબંધ તો છે જ, એટલે ઇલેક્ટ્રોન દાન કરવાથી ઓક્સિજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે તેની સાથે જોડાયેલા કાર્બનને, બેન્ઝીન રિંગના કાર્બનને જ્યારે આપણે દાન કરીશું અથવા એ દાન કરશે, તો એને આધારે અહીંયા એ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનું સામાન્ય રીતે બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન, આ 3 કાર્બન જે છે એના ઉપર સ્થાનાંતર થવાથી બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન પર ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. એટલે સ્વાભાવિક છે કે આ બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધી એટલે જ્યારે હવે ઇલેક્ટ્રોન અનુરાગી આયન જ્યારે પ્રક્રિયા કરશે તો સ્વાભાવિક રીતે બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન ઉપર જ આકર્ષિત થશે. એટલે અહીંયા આલ્કોક્સી બેન્ઝીનની તમે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરશો તો તમને જે મુખ્ય નિપજો પ્રાપ્ત થવાની છે, ઓર્થો પેરા દ્વિવિસ્થાપિત નિપજ મળવાની, એનું મિશ્રણ મળવાનું, અને અહીંયા સામાન્ય રીતે તમને પેરા વિસ્થાપિત નિપજ જે છે એ વિશેષ પ્રમાણમાં અથવા વધુ પ્રમાણમાં મળશે. એ આપણે હવે એની અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા જોઈએ. આ તમને માત્ર ઇલેક્ટ્રોનની ઘનતા બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન પર કેવી રીતે અહીંયા વધે છે એ સમજાયું છે. આ આપણને 10મા ચેપ્ટરની અંદર પણ સ્પષ્ટ હતું જ, એ જ વસ્તુ અહીંયા પણ તમને આપી છે. એટલે અહીંયા ખાલી સમજવાનું છે કે ભાઈ ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને આપે તો અહીં ડબલ બોન્ડ થાય, એટલે આ જે કાર્બન છે એની સંયોજકતા વધી જતી હોવાથી એ પાઈ બંધના ઇલેક્ટ્રોનને બીજા કાર્બન પર સ્થાનાંતરિત કરે છે. એટલે હવે આ કાર્બન પડોશી ત્રીજા કાર્બન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ડબલ બોન્ડ બનાવે તો સ્વાભાવિક છે કે ત્રીજા, ચોથાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ચોથા ઉપર સ્થાનાંતરિત થવાથી ચોથા કાર્બન પર ઋણ વીજભાર સ્થાપિત થાય. કાર્બન છે એ એના પડોશી 5મા કાર્બન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ડબલ બોન્ડ બનાવે તો 5મા અને છઠ્ઠા વચ્ચેનો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ છઠ્ઠા ઉપર સ્થાનાંતરિત થતા છઠ્ઠા કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતા વધે. હવે છઠ્ઠો કાર્બન છે એ પહેલા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ફારો ડબલ બોન્ડ બનાવે તો આ કાર્બન છે એ ઓક્સિજન સાથેના ઇલેક્ટ્રોન યુગ્મને ફરી પાછું ઓક્સિજન પર સ્થાનાંતરિત કરે. એટલે આ સંસ્પંદનની ઘટનામાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તમારું બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન પર જે થાય છે એટલે આપણને સામાન્ય રીતે ઓર્થો પેરા દ્વિવિસ્થાપિત નિપજ પ્રાપ્ત થાય છે. એવું અહીંયા આપણે સમજવાનું છે. તો આલ્કોક્સી બેન્ઝીનમાં આપણે સામાન્ય રીતે અહીંયા પ્રક્રિયક તરીકે એનિસોલને લઈએ છીએ. બેન્ઝીન રિંગ સાથે OCH3 એટલે એનિસોલ છે. એનિસોલની પહેલી પ્રક્રિયા આપણે હેલોજિનેશન. હેલોજિનેશનમાં પણ અહીંયા બ્રોમિનેશન આપણે સ્પષ્ટ કરી દઈએ છીએ. અને આપણે બેન્ઝીનની કે ટોલ્યુઇનની બ્રોમિનેશન પ્રક્રિયા દાખલા તરીકે કરીએ તો એની અંદર FeBr3 ઉદ્દીપક તરીકે આપણે લઈએ છીએ. અહીંયા FeBr3 ને બદલે ઇથેનોઇક એસિડમાં દ્રાવ્ય એવા બ્રોમિન જળ એટલે કે Br2 સાથેની તમારી બ્રોમિનેશન પ્રક્રિયા કરવામાં આવે અને આ બ્રોમિનેશન પ્રક્રિયામાં આપણે આગળ જોયું તે પ્રમાણે બીજા અને ચોથા કાર્બન પરથી H+ નું Br દ્વારા વિસ્થાપન થાય એટલે તમને પેરા બ્રોમો એનિસોલ અને ઓર્થો બ્રોમો એનિસોલ અથવા 2 બ્રોમો એનિસોલ અને 4 બ્રોમો એનિસોલ છે એનું મિશ્રણ મળે, જેમાં પેરા બ્રોમો અથવા 4 બ્રોમો એનિસોલ છે એ તમારી મુખ્ય નિપજ ગણાશે, જ્યારે 2 બ્રોમો એનિસોલ એ તમારી ગૌણ નિપજ થશે. બુકમાં તમને 4 બ્રોમો 2 બ્રોમોથી લખ્યું છે, આપણે ઓર્થો અને પેરાથી પણ એને ઓળખીએ છીએ. એટલે મેં અહીંયા નામકરણમાં ખાલી આટલું ચેન્જ કર્યું છે, બાકી એ નામ એક જ થશે. બ્રોમિનેશન પછી નાઇટ્રેશન પર જઈએ તો નાઇટ્રેશન પ્રક્રિયા સામાન્ય રીતે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે થાય, જેમાં NO2 ક્રિયાશીલ સમૂહનું જોડાણ થાય. તો એનિસોલની જ્યારે તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો આની અંદર તમારો NO2 ક્રિયાશીલ સમૂહ જે છે એ ઓર્થો અને પેરા સ્થાન પર જોડાશે, એટલે તમને ઓર્થો નાઇટ્રો એનિસોલ અને પેરા નાઇટ્રો એનિસોલ બે નિપજ મળી. આપણે એને 4 નાઇટ્રો એનિસોલ અને 2 નાઇટ્રો એનિસોલ પણ કહીશું. પેરા નાઇટ્રો એનિસોલ તમારી વધારે પ્રમાણમાં મળે છે એટલે મુખ્ય નિપજ થઈ, અને ઓર્થો નાઇટ્રો એનિસોલ તમારી ગૌણ નિપજ છે. તો આ નાઇટ્રેશન પ્રક્રિયા થઈ.
ત્યાર પછી છે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા. એટલે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં આલ્કાઇલેશન અને એસાઇલેશનનો સમાવેશ થાય. આલ્કાઇલેશનમાં આલ્કાઇલ સમૂહ જોડવાની વાત, એસાઇલેશનમાં એસાઇલ ક્રિયાશીલ સમૂહ જોડવાની વાત. તો આલ્કાઇલેશન પ્રક્રિયા આપણે પહેલા જોઈએ. તો સામાન્ય રીતે એનિસોલ જે છે એ એનિસોલની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડમાં આપણે અહીંયા ક્લોરોમિથેન અથવા મિથાઇલ ક્લોરાઇડ લઈએ છીએ. એની સાથેની પ્રક્રિયા કરીશું તો મિથાઇલ ક્રિયાશીલ સમૂહ છે એ બીજા અને ચોથા કાર્બન પર જોડાશે. એટલે અહીંયા આપણને જે નિપજ મળવાની છે એ પેરામિથાઇલ એનિસોલ અને ઓર્થોમિથાઇલ એનિસોલ. એમાં પેરામિથાઇલ એનિસોલ મુખ્ય નિપજ છે, ઓર્થોમિથાઇલ એનિસોલ ગૌણ નિપજ છે. આની જગ્યાએ નામ તમે આવું પણ લખી શકો છો, 4 મિથાઇલ એનિસોલ, 2 મિથાઇલ એનિસોલ. અને બુકમાં તમને બીજું નામ જે આપ્યું છે તે પ્રમાણે જઈએ તો અહીં તમારે હવે ટોલ્યુઇન મુખ્ય નિપજ તરીકે ગણીએ અને એમાં તમારો મિથોક્સી છે એ ક્રિયાશીલ સમૂહ ગણ્યો. તો 4 મિથોક્સી ટોલ્યુઇન અને 2 મિથોક્સી ટોલ્યુઇન અથવા પેરામિથોક્સી ટોલ્યુઇન અને ઓર્થોમિથોક્સી ટોલ્યુઇન પણ કહી શકાય. તો આ છે તમારી આલ્કાઇલેશન પ્રક્રિયા, જેમાં એનિસોલમાંથી તમારે આલ્કાઇલેશન પ્રક્રિયા દ્વારા ઓર્થો અને પેરા સ્થાન પર મિથાઇલ સમૂહ તમે જોડ્યો છે. એવી જ રીતે હવે આપણે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં બીજી પ્રક્રિયા એસાઇલેશન પ્રક્રિયા જોઈએ. તો એનિસોલની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એને એસિટાઇલ ક્લોરાઇડ પણ કહેવાય. આની જગ્યાએ આપણે એસિટિક એનહાઇડ્રાઇડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ તમારું જે છે એ એસાઇલ હેલાઇડ થયો. એની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો અહીંયા તમારો COCH3 ક્રિયાશીલ સમૂહ છે એ ઓર્થો અને પેરા સ્થાન પર જોડાશે. એટલે તમને જે નિપજ મળે છે એમાં COCH3 ઓર્થો અને પેરા સ્થાન પર જોડાયા એટલે જે નિપજ મળી એમાં હવે આ ઈથર છે અને આ કીટોન થઈ ગયો. તો કીટોન તમારો છે ક્રિયાશીલતા વધુ હોવાથી આપણે મૂળ સંયોજન તમારું હવે કીટોન વાળું ગણાય અને એમાં મિથોક્સી સમૂહ જોડાયો છે એટલે નામકરણમાં 4 મિથોક્સી એસિટોફિનોન મુખ્ય નિપજ થઈ, જેને તમે પેરામિથોક્સી એસિટોફિનોન પણ લખી શકો છો. અને બીજી તમારી જે ઓર્થોમિથોક્સી એસિટોફિનોન અથવા 2 મિથોક્સી એસિટોફિનોન જે તમારી ગૌણ નિપજ છે આ તમને પ્રાપ્ત થાય છે. તો અહીંયા એનિસોલની 4 પ્રક્રિયાઓ બ્રોમિનેશન, નાઇટ્રેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. 4 પ્રક્રિયામાં મુખ્ય નિપજ તમારી છે એ પેરા દ્વિવિસ્થાપિત છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. અહીંયા માત્ર હવે અહીં તમારો પ્રકરણની અંદર જે છેલ્લામાં છેલ્લી બાબત છે એ અહીંયા પૂરી થઈ. તમારે ખાલી ધ્યાનમાં રાખવા માટે કે એનિસોલની જગ્યાએ ફેનિટોલ એટલે કે બેન્ઝીન રિંગ સાથે જે ઓક્સિજન છે એ ઓક્સિજન સાથે CH2CH3 ઇથાઇલ સમૂહ જોડાયો હોય તો આપણે એને ફેનિટોલ કહીએ છીએ. તો ફેનિટોલ સાથે પણ આ બધી જ પ્રક્રિયાઓ થઈ શકે. હેલોજિનેશન, નાઇટ્રેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન. ફેર એટલો કે તમારે અહીંયા CH3 ને બદલે CH2CH3 આધારિત નામકરણ કરવાનું રહેશે જો આવે તેના સંદર્ભમાં. તો એ રીતે પણ આપણે તૈયાર કરવાનું છે. તો આ હતી ઇથરની વાત, જેમાં સામાન્ય રીતે તમને રાસાયણિક પ્રક્રિયાની અંદર માત્ર HX સાથેની પ્રક્રિયા જે દર્શાવે છે એને જોયું, અને એનિસોલ જેમાં આપણે એરાઇલ, આલ્કાઇલ, ઇથર જેમાં એનિસોલ અથવા ફેનિટોલ બંનેમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં 4 પ્રકારની પ્રક્રિયાઓ જોઈ. તો આ પ્રમાણે અહીંયા મુખ્ય તમારે આલ્કોહોલ ફિનોલ છે અને થોડા પ્રમાણમાં જે ઇથર વિશે આપ્યું છે તે આધારે તમારે તૈયાર કરવાનું, વ્યવસ્થિત રીતે બધી પ્રક્રિયાઓ લખવાની, કારણ કે એક પ્રક્રિયામાંથી બીજા ટોપિકને રિલેટેડ તમારી આગળ પ્રક્રિયા પૂછાય એવું પણ બની શકે. તો તૈયારી એ પ્રમાણે કરજો.